સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાણમ નમો લોહી સૌ આહિર્યાણમ નમો લોહી સૌ જયાણમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા નાટક સાધભાવ आत्मा द्रव क्षेत्र काल भाव से अखंडित है, ये व्याख्या से दृष्टांत ने बात सिद्ध करे। जैसे एक पाको आम फलता के 4 अंश रस जाली गुठली छिलक जब मानिए यूं तो न बने पे ऐसे बने जैसे वह फल रूप रस गंध फाक अखंड प्रमाण है। जैसे एक जीव को द्रव क्षेत्र का अभाव अंश भेद करी भिन्न भिन्न न बखानिए द्रव्य रूप क्षेत्र रूप काल रूप भाव रूप चारों रूप अलग अखंड सत्ता मानिए। प्रभु શું कैसे कोई एम समझे કે એક કેરી છે, કેરી આંબ ફળ એના 4 અંશ છે કેરીના. કયા 4? એક રસ કેરીનો, એક જાળી, એક ગોઠલી અને એક છિલકા ઉપરના છાલ. એ કેરીના 4 ભાગ. એમ આત્મામાં 4 નથી કે છે. નીચે છે ને ન દ્રવ્યેણ ખંડિયામી ન ક્ષેત્રેણ ખંડિયામી ન કાળેન ખંડિયામી ન ભાવેણ ખંડિયામી સુવિશુદ્ધ એકો જ્ઞાન માત્ર ભાવો અસ્મિ. એનો છે કે છે કે કેરી છે આંબો એનો એક રસ ભાગ, એક છિલકા છાલ, એક જાળી અંદર હોય છે ને અને એક ગોટલી, એમ 4 ભાગ કરીને કેરી એમ નથી. બરાબર સમજાણું કાંઈ? યો તો ન બને, એમ ન બને, પણ બને જૈસે બફો રૂપ રસ ગંધ ને ફરસ. કેરીનો રંગ હોય તો વ્યાપક છે, બધે રસ કહો તો વ્યાપક છે, ગંધ કહો તો વ્યાપક ને ફરસ કહો તો ઓલા 4 તો જુદી જાત છે. એમ કેરીમાં 4 ભાગ, એમ કેરી ન હોય. એમ સમજાણું કાંઈ? પણ આખી કેરીમાં રંગ ગંધ રસ ને ફરસ એ 4 ચીજનું એક રૂપ તે કેરી છે. બરાબર. એમાંથી રસ જુદો કાઢી નાખે, ગંધ જુદો કાઢી નાખે અને કેરી રહે, એમ બને? સમજાણું કાંઈ? બરાબર. एम एक जीव को दृष्टांत सिद्धांत एक आत्मा अंदर द्रव्य क्षेत्र का भाव एम अंश भेद करी भिन्न भिन्न न वखाणीए. एम भिन्न भिन्न न वखाणीए કે કેરી આત્માનું દ્રવ્ય જુદું છે, ખેતર જુદું છે, કાળ જુદો છે ને ભાવ જુદો, એમ નથી. સમજાણું કાંઈ? દ્રવ્ય રૂપ ખેત રૂપ કાળ રૂપ ભાવ રૂપ ચારો રૂપ અલગ અખંડ સત્તા માનીએ. વસ્તુ જે છે એ દ્રવ્ય રૂપે પણ એ, ક્ષેત્ર રૂપે પણ અસંખ્ય દેશી એ, કાળથી પણ તે કાળ એ,
ભાવથી પણ એમાં એક બોલ જુદો પડે ને કેરી આત્મા રહે એમ છે. જાણું કાંઈ બરાબર. आम का फल उसके स्पर्श और गंध वर्ण उससे अभिन्न है. કેરી એના રંગ ગંધ રસ પરથી જુદી નથી, એક રૂપ છે. એમ આત્મા દ્રવ્ય રૂપ ક્ષેત્ર દ્રવ્ય પણ એનો એ ચીજ ગુણ પર્યાયનો પિંડ છે દ્રવ્ય, ક્ષેત્ર સંઘ પ્રદેશ એ વસ્તુ એકની એક છે. વળી દ્રવ્ય જુદું ને ક્ષેત્ર જુદું એમ છે. કાળી જુદો એમ છે કે એનું કાળનું રહેવાતું ત્રિકાળી વળી જુદી ચીજ છે. ત્રિકાળી રહેવું એ એનો કાળ એ પણ અભિન્ન છે. અને એને ભાવ ગણીએ જ્ઞાન દર્શન આનંદ તો એ રૂપે છે. ભાવ જુદી ચીજ છે, ક્ષેત્ર જુદી ચીજ છે, દ્રવ્ય જુદી ચીજ છે, કાળ જુદી ચીજ છે. એમ બરાબર છે. એક રૂપ છે. ચારના ભિન્ન ભિન્ન ઓળખાયા છે પણ ચારનું રૂપ તો એક જ છે. જેમ આંબામાં કેરીમાં ચાર ઓલા ગણ્યા રસ જાળી ગોટલી છલક એમ નથી. સમજાણું કાંઈ? હવે ફરસને એક ઓર મૂકો અને એકલો રસ રાખો કેરીમાં એમ રે. એમ આત્મામાં જ્ઞાન એકું રાખો અને ક્ષેત્ર જુદું રાખો. એમ દ્રવ્યને જુદું રાખો ને ગુણને જુદા રાખો. બધી એકની એક ચીજ છે, ગુણ કોને રાખે? સમજાણું કાંઈ? ચારના ભેદ પાડીનો વિકલ્પ ઉઠાવવો એ આશ્રય કરવા લાયક નથી એમ કે. રાગનો તો આશ્રય કરવા લાયક નથી, નિમિત્તનો આશ્રય કરવા લાયક, પણ એક આત્માના ચાર ભાગ પાડીને ભેદરૂપનો આશ્રય કરવા લાયક. કેમ કે ચાર ભેદ છે જ નહીં. હવે આમાં આ ચીજ તો આ રીતે છે. નહીં તો વ્યવહાર ભેદ છે કે નહીં? ભેદ છે એનો અર્થ શું કે ભેદ પ્રકાર એક છે કે વસ્તુમાં ભેદ જુદી ચીજ છે, ભેદ જુદી ચીજ છે એમ છે કઈ? એનો જ્ઞાન દર્શન આનંદ આદિ ભાવ એ જુદી ચીજ છે અને એનું કાળ ક્ષેત્ર જુદું છે. ચારો રૂપ અલગ વિકલ્પને ઇન્દ્રિયોથી જાણ્યો ન જાય એવું જે ભગવાન આત્મા ચાર રૂપ અખંડ છે. એક રૂપ અખંડ સત્તા માનીએ, બે સત્તા ને ત્રણ સત્તા ને ચાર સત્તા. એમાં દ્રવ્યની સત્તા છે, એક ક્ષેત્રની સત્તા છે. ક્ષેત્રની સત્તા એ જ કાળની અને કાળની સત્તા એ જ ભાવની. સમજાણું કાંઈ? જેમાં ગંધિયામાં હોય એકમાં જીરું, એકમાં ધાણા, એકમાં નોખા નોખા ખાના હોય ને એમાં ખાના છે ચાર. એટલે એક દ્રવ્ય છે બીજું ક્ષેત્ર ત્રીજો કાળ ને ચોથો ભાવ. હે જુદું જુદું હોય. એકમાં કાણા હોય, એકમાં જીરું હોય, એકમાં ઉપરી હોય, એકમાં બદામ હોય. આના જુદા છે જ નહીં. જ્યાં ગુણ છે ત્યાં આત્મા છે ને આત્મા દ્રવ્ય છે, દ્રવ્ય છે ત્યાં ગુણ છે, ગુણ છે ત્યાં ખેતર છે ને ખેતર છે ત્યાં ત્રિકાળી તત્વ છે. બરાબર. ત્રિકાળ એ બધું ત્રિકાળ તત્વ કાળે છે.
કાળ એને સ્વકાળ લીધો છે ને, એક સમયની પર્યા તો ભેદ કાળ છે, એ તો બધું અભેદ છે. પેલા ભેદ એટલે હું પણ સ્વરૂપ શું છે? દ્રવ્યનું સ્વરૂપ છે તે ક્ષેત્રનું સ્વરૂપ છે, તે કાળનું સ્વરૂપ છે. નામ ભેદ છે, વસ્તુ ભેદ નથી. નામ ભેદે ભેદ પડ્યા, વસ્તુમાં ભેદ ક્યાં? સમજાણું કાળમાં બરાબર. આ આત્મા દ્રવ્ય એ ગુણ પર્યાયનું પિંડ અને ક્ષેત્ર એનું સ્વરૂપ જુદું છે, નામ જુદા છે, વસ્તુ જુદું નથી. નામ ભેદે ભેદ નો જ શું, એ તો કથન છે. વ્યવહાર લાગુ પડતો નથી એને. સમજાણું કાંઈ એમ છે. અભેદ વસ્તુમાં ભેદ જુદી ચીજ છે, ત્યાં ગુણ ને કાળ જુદી ચીજ છે. એ એક જ સત્તા છે ચારેયની. બસ નામ જુદા છે એ ઓળખાવા માટે સમજાય છે. એ કઈ ચારો રૂપ અલગ અખંડ છે, અખંડ સત્તા છે. દ્રવ્ય સત્તા દ્રવ્યનું હોવાપણું, ક્ષેત્રનું હોવાપણું, કાળનું બાવનું હોવાપણું, એમ ચારનું હોવાપણું ચાર પણ નથી, ચારનું હોવાપણું એક પણ સત્તા છે. અરે આ ભાર્યા જીવ દ્રવ્યાનું એવું તત્વ જ એવું છે. બરાબર. લોકોને એમાંથી વ્યવહારના ભૂતાર્થ નિમિત્ત ચિંતિત કરીને ભારે આપવું પડે. વ્યવહાર ભૂતાર્થ પણ વ્યવહાર આવ્યા વિના રહે છે, એના વિના હાલે છે, એમ કે છે. વ્યવહાર વિના લાગ્યું છે ખબર નહીં તમને. વ્યવહાર વિના હાલે ને એનો ઊંઘગઢ નું નીકળ્યું એટલે પછી કાંઈક આપણે માનતા હતા નહીં. એક બીજા ધર્મ કરે કરે એટલે શું કે એ એક નિમિત્ત એ રૂપે પરિણમતું નથી, નિમિત્ત એ રૂપે પરિણમતું નથી, એ પરદ્રવ્યનો અકર્તા એમ કહેવું છે. એટલે કરી તો શકે એમ કે, પણ નિમિત્ત એ રૂપે પરિણમતું નથી, માટે કરતા નથી એમ. કઈ રીતે કરતા? આ રીતે કરતા, આ તે કરતા છે. નિમિત્ત વિના કાંઈ થતું નથી, અચિંતિત કર નથી. નિમિત્ત વિના બે સાથે કામ ચાલે છે. બે હારે એના દાખલા દાખલા તો છે કે માઇક્રો દાખલો છે. બે વિના કાંઈ થાય નથી. એક દાખલા ઘર મારે વિદ્વાન કરો ને એ લોકો એવું આપ્યું છે. બધા જુદા વિદ્વાનના દાખલા ખરા. આના વિના હલે નહીં, એટલે કે બે હોય તો જ કામ થાય. અહીં તો ચારે વસ્તુ એક સમયમાં પોતાથી છે, અને તેનો સમયનો કાળ લો તો તે સમય પોતાથી છે. બરાબર. અને નિમિત્ત નિમિત્તથી છે. બરાબર. એમાં નિમિત્ત છે માટે કાળ પર્યાય સ્વભાવ છે એમ છે. તરકાળ નાસ્તી છે. બરાબર. નિમિત્તની નાસ્તી છે એમાં. બરાબર છે. તો નિમિત્ત વિના થતું નથી ને. નાખતા દાખલા એવો કરતા દાખલો છે ચિહ્ન કર્યું છે એવો બહેરો દાખલો કેવો આ બે વિના થાય નહીં. અહીં તો કે છે જીવ પદાર્થના દ્રવક્ષેત્રકાળ ઉઠશે અભિન્ન है. આત્મસત્તા આપને સ્વતત્વ છે સદા અખંડિત है.
સ્વચતુષ્ટ છે, 4 ભાગ નથી પણ અખંડિત છે એમ કે છે. બરાબર અખંડિત. હા હા હા. નો દ્રવ્ય ખંડિયામી છે ને, દ્રવ્યથી જુદું ખંડ જુદો ન પાય, ક્ષેત્રથી જુદું ન પાય, કાળથી નહીં, ભાવથી નહીં. એ તો વિશુદ્ધ એક જ્ઞાન માત્ર ભાવ અસ્મી. હું તો એક રૂપ જ્ઞાન માત્ર. ભાષા દેખો, ભાવનું દેખ લો, પણ જ્ઞાનમાં બધું આવી જાય છે. હાજી. એકો જ્ઞાન માત્ર ભાવ અસ્મી. હવે 8મો કોર્સ. 8મો કોર્સ છે ને નીચે. योयम भावो ज्ञान मात्रो अहम अस्मि ज्ञेयो ज्ञेय ज्ञान मात्र स्वनेव ज्ञेयो ज्ञेय ज्ञानम कलो वल्गन ज्ञान ज्ञेय ज्ञात्र ज्ञात्रम मत ज्ञात्र मत वस्तु मात्र ज्ञान और ज्ञेय का स्वरूप. को ज्ञानवान कहे ज्ञान तो हमारो रूप, ज्ञेय सट द्रव्य तो हमारो रूप नहीं है. बस कोई ज्ञानवान कहो. एक नए प्रमाण ऐसे दूजी अब कहूं जैसे सरस्वती अक्षर अर्थ एक ठाई है, तैसे ज्ञाता मेरो नाम ज्ञान चेतना विराम ज्ञेय रूप शक्ति अनंत मुझ माई है, मुझ पाई है. आ कारण वचन के भेद भेद कहे को ज्ञाता ज्ञान ज्ञेय को विलास सत्ता माई है. वचन ना भेदे भेद हो, वस्तु નો ભેદ છે. શું કે છે? કો જ્ઞાનવાન એમ કહે કે જ્ઞાન જાણવું એ મારું સ્વરૂપ છે. જ્ઞેય ઘટ ષટ દ્રવ્ય એ हमारो रूप नहीं, पर ज्ञेय हमारो रूप नहीं. સમજાણો? નીચેથી તો એનું જે જ્ઞાન, ષટદ્રવ્યનું જે જ્ઞાન એ જ પોતાનું ધ્યેય છે. બરાબર સમજાણું કાંઈ? को षट द्रव्य से हमारो रूप नहीं, षट द्रव्य से हमारो रूप नहीं, ज्ञेय से हमारो रूप नहीं. ये व्यवहार थी बराबर है. एक नई प्रमाण ऐसे दूजी अब कहूं तैसे जैसे सरस्वती अक्षर अर्थ एक ठाई है. અક્ષર લખેલો હોય એને શબ્દ વિદ્યા પણ કહીએ, એને અક્ષર પણ કહીએ, અને એમાં એનો અર્થ છે એનો એ પણ એમાં છે. ત્રણ એક ઠેકાણે છે. સમજાવું કાંઈ? સરસ્વતી શબ્દ છે, તો સરસ્વતી અક્ષર થયો એ વિદ્યાનું નામ છે, અને એનો અર્થ જે છે કે વિદ્યા એવો અર્થ ભાવ. બોલો તો વિદ્યા તો અક્ષર શબ્દ થયો, એનો ભાવ પણ વિદ્યા એમાં ભરી રહેલી છે. એ ત્રણ કઈ જુદા. તૈસે જ્ઞાતા મેરો નામ, જાણનાર ज्ञान चेतना विराम है ना अंदर. इस पर गुरु संबोधन करते हैं. एक नहीं व्यवहार नहीं से तुम्हारा कहना सत्य है, दूसरा निश्चय न मैं कहता हूं. इस प्रकार है विद्या अक्षर अर्थ एक ही स्थान पर है, भिन्न नहीं. एम ज्ञाता आत्मा का नाम है, ज्ञान चेतना का प्रकार है. ज्ञान में दर्शन, चेतना में प्रकार. तो
તો એ નવી ચીજ થઈ. તો હાજી જ્ઞાતા જ્ઞાતા એની ચેતના જ્ઞાનને દર્શન હાજી એની એ ચીજ છે. હાજી तथा ये ज्ञान ज्ञेयનું પરિણમન કરતા है. જ્ઞાન જે જ્ઞેય છે પર હાજી એ રૂપે પોતાની જ્ઞાનની પર્યાય પરિણમે છે. જી હા એ ત્રણેય જ્ઞેય છે. બરાબર એનો દ્રવ્યગુણ ને પર્યાય પોતે ત્રણેય જ્ઞેય છે. પોતે જ્ઞેય છે એમ કે છે. સ્વદ્રવ્યને જાણવા રૂપે પરણવેલી દશા જી એને જ્ઞાન જાણે છે. બરાબર એ જ્ઞેય મારું છે. હાજી સમજાણું કાંઈ જ્ઞાનની પર્યાયમાં જી ષટદ્રવ્યને જાણવા રૂપે પૂર્ણવું હાજી એ તો પોતાનો ભાવ રૂપે થવું. એ પર રૂપે થઈને જાણતો નથી. હાજી ષટદ્રવ્યને જાણનાર જી ષટદ્રવ્યના રૂપે થઈને જાણતો નથી. બરાબર પ્રભુ એના સંબંધીનું પોતાનું જ્ઞાન પોતાના જ્ઞાન પણ થઈને જાણે છે. એ તો પોતે જ નહીં થઈ ગયું. હાજી સમજાણું? બરાબર પોતે પ્રભુ જ્ઞાન, પોતે જ્ઞાતા અને પોતે જ્ઞેય. આખીની શ્લોકો છે ને તે એકદમ અભેદ. અમે ચાર કાઢી નાખ્યા. દ્રવક્ષેત્ર ખાવા બધું અભિન્ન છે. હાજી એમાં હવે ત્રણ લીધા. ત્રણેય અભિન્ન છે બરાબર એમ કે સમજાણું કાંઈ? બરાબર પ્રભુ લો શું થઈ ગયું? હા તો જ્ઞાન જ્ઞેયરૂપ પરિણમન કરતા હૈ. શું કીધું? જી જે જ્ઞાન છે હાજી જેવું જ્ઞેય છે પર હાજી અને પોતે જ્ઞેય છે એ રૂપે જ્ઞાન પરિણમે છે. હાજી એ જ્ઞેય છે. હા હા. જ્ઞાનમાં જાણવાનો ભાવ જી ષટદ્રવ્યના જાણવા રૂપે પરિણમવું એ તો જ્ઞાનનો પોતાનો ભાવ છે. પોતાનો એ ષટદ્રવ્ય રૂપે થયું નથી. નહીં નહીં એ પ્રભુ જ્ઞાન રૂપ થઈને જ્ઞેયને જાણે. એટલે પોતે પોતાને જ્ઞેયને જાણે એમ. હાજી પોતે જ્ઞેય છે ને. પોતે પોતે હા ભારે હું આવું. જ્ઞેય રૂપમ શક્તિ અનંત મુજ માગે. એ જ્ઞાન એક શક્તિ જ્ઞાતા અનંત શક્તિ વાળો હાજી એમાં એ જ્ઞેય રૂપ જ્ઞેયને જાણવું એવો પોતાનો નિજ સ્વભાવ છે. બરાબર એ જ્ઞેય છે. હાજી વાહ વાહ જેમાં તન્મય થઈને પોતાનું જ્ઞાન પરિણમન થયું છે હાજી એ એનું જ્ઞેય છે. એ જવાબ પર જ્ઞેય તો ભિન્ન રહ્યું છે. હાજી જ્ઞેય નિશ્ચયથી જી અહીં તો એમ સિદ્ધ કરવું છે જ્ઞાતા સ્વરૂપ પણ એ એક જ પોતે છે હાજી અને એનો જ્ઞાન ગુણ જે સ્વભાવ છે એ પણ પોતે જ છે. હાજી અને એના જ્ઞાનમાં છ દ્રવ્યને જાણવાની જે શક્તિ છે પોતાની હાજી તે પોતે પોતાના પર્યાયપણે પરિણમે એ એનું ખરેખર તો જ્ઞેય છે. બરાબર એટલે રાગથી માંડીને આખી દુનિયા પરજ્ઞેય છે. પણ એ પરજ્ઞેયને જાણવાનો પર્યાય સ્વજ્ઞેય છે. સમજાણું કાંઈ? વાહ પ્રભુ હરીસો સામી ચીજ પણ એમ પરિણમે છે એમ કેવું એ તો વ્યવહાર છે. સામી ચીજ ક્યાં ન્યાયી છે? નહીં પ્રભુ
સ્વામી ચીજનું જે સ્વરૂપ છે એ રૂપે પોતાની પર્યાય રૂપે હરીસો પરિણ્યો છે. હા 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 સમજાણું કાંઈ સરસ પ્રભુ જે ષડદ્રવ્ય પર્યાયમાં આવી ગયા એમ કે છે. પોતાની જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય એટલું છે કે છદ્રવ્યને જાણવા રૂપે પૂર્ણમું એ તો જ્ઞાનનો પર્યાયનો શક્તિ સ્વભાવ છે. એટલે પોતે જ જ્ઞેય થઈ ગયું, પોતે જ્ઞેય, પોતે જ્ઞાન, પોતે જ્ઞાતા. બરાબર પ્રભુ. આવું બધું સમજાવીને શું કરવું છે? ભાઈ તું અભેદ છો, તું પરજ્ઞેય છે તો વચનનો ભેદ છે. જાણશે પછી સ્વપર પ્રકાશક શક્તિ અમારી. એ તો સ્વપર પ્રકાશ છે, એ તો પોતાની શક્તિ પોતાની પોતામાં પોતાને લઈને છે. બરાબર. સદ્રવ્યને લઈને નહીં. સદ્રવ્ય છે માટે તેને જાણવાના પર્યાયની પરિણમન પરાધીન ને પરને લઈને છે, એમ નથી. જ્ઞાનનો પર્યાય પરિણમે છે સદ્રવ્યને જાણવા. એ તો જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય છે, એ રીતે જ્ઞાન પરિણમ્યું છે. એટલે ખરેખર તો સ્વજ્ઞેય થઈ ગયું, પરજ્ઞેય નથી. આવું જેનું શું કરેલું છે ભાઈ? તું જ્ઞાન, તું જ્ઞાતા ને જ્ઞેય એવા ત્રણ ભેદ પણ એક રૂપે છો. એમાં બીજું છે આખો આત્મા જ્ઞેય થઈ ગયો, એનો ગુણ જ્ઞેય થઈ ગયો, પર્યાય જ્ઞેય એક અભિન્ન થઈ ગયો. હા, અંતર્મુખ થવા માટે આ અભેદતાની વાત છે. બરાબર. સમજાણું કાંઈ? એને અનંત વાર બહાર જોવાને ભેદ જોવાને માટે મહેનત બહુ કરી, પણ અભેદ હાથ આવ્યો. જ્યાં જોવું જોઈએ એક રૂપ છે એના ઉપર એને નજર કરી. જાણું બરાબર. પરને જાણવું એ તો અનંત વાર કર્યું. એમાં ક્યાં પોતે ક્યાં આવ્યું? એમાં પોતે પર્યાય ક્યાં આવી, ગુણ પણ ક્યાં આવ્યો, દ્રવ્ય ક્યાં આવ્યું? સમજાણું કાંઈ? એ પર્યાય ગુણ ને દ્રવ્ય ત્રણે એક રૂપ છે. એવું જે ત્રિકાળી તત્વ એનો આશ્રય કરતા એને ધર્મ સંકિત થાય છે. આવે જ્ઞેય પર ને જ્ઞાતા હું એવો ભેદ પાડવો એ પણ એમાં નથી એમ કે છે. આમ તો લખ્યું છે પ્રવર્તન સાર મંચમ જ્ઞાન ને જ્ઞેયની પ્રતીતિ, એનું નામ સમજી છે ને આવે છે કે નહીં? એમ નામ સમજ નથી. જ્ઞાન ને જ્ઞેયનું જ્ઞાન એ બધી વાત એમ વ્યવહારે કહી. પોતે જ્ઞેય પણ પોતે એક જ ચીજ હું છું, બસ. દુનિયામાં કોઈ બીજી ચીજ જ નથી. મારે એક પ્રકારને મારી અપેક્ષા કોઈ ચીજ જગતમાં છે એમ છે જ નહીં. હા, બરાબર. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. જ્ઞાતા જ્ઞાન જ્ઞેય કો વિલાસ સત્તામાં. દેખો, પોતાની સત્તામાં જ્ઞેય, પોતાની સત્તામાં જ્ઞાન ને પોતાની સત્તામાં જ્ઞાતા. ઓલામાં એમ કહ્યું ચારણ વર્લક અખંડ સત્તા માનીએ, એક રૂપ સત્તા માનીએ. ચલો શબ્દમાં હા સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. પરને જોવાનો પ્રયત્ન તો અનંત વાર કર્યો છે. વાસ્તવિક એ પરનું જોવું એ વસ્તુ થવું પોતે પરને જાણે એક સમયમાં
પોતે પોતાના પરિણામમાં ષટદ્રવ્યનું પરિણામ આવી જાય છે. એ પોતાનું છે, એ આત્મજ્ઞ પર્યાય છે, આત્મદર્શી પર્યાય છે, પરદર્શન પર નહીં. સમજ્યા? बढ़िया बात है. વિતરાગ માર્ગ એવો છે. આ તો સર્વજ્ઞ જાણેલું જોયેલું તત્વ એ છે, એવું છે ને એ છે. હા હા હા. ચાર ભાગ એક રૂપ, જ્ઞાતા જ્ઞેય ને જ્ઞાન એક રૂપ છે. પણ બીજું જ્ઞેય ને આ હું જ્ઞાન એમ ભેદ નહીં. હા હા. અરે એની જાતને જોવા, એના સામર્થ્યની શક્તિ, જ્ઞેયરૂપ થવાની, જ્ઞાનરૂપ થવાની, જ્ઞાતારૂપ રહેવાની. હા હા. હે બરાબર. હા હે ભેદ નહીં. જ્ઞાતા હું ને જ્ઞેય પર, હું પોતે જ જ્ઞેય ને હું પોતે જ્ઞાતા ને હું પોતે જ્ઞાન. સમજાણું કાંઈ? અને પરદ્રવ્યની હયાતી છે જગતમાં, માટે તેને જાણવાનું જ્ઞાન પરિણમ્યું છે. એમ છે પોતાની જ્ઞાનની સત્તા પોતાથી પરિણમી છે, અને એટલી એની તાકાત છે. હા હા. સદ્રવ્ય અનંત સિદ્ધો અનંત કેવળ્યો, લાખો કેવળ્યો વગેરે, અનંત મેઘોદના જીવ, અનંત ગુણા પરમાણુ, એ બધાને સ્વજ્ઞેયમાં પોતાના પર્યાયપણે પરિણમવું એ એનો સ્વભાવ છે. હજી તો અનંત અનંત જીવો અનંત, એથી અનંત ગુણા પરમાણુ, એથી અનંત ગુણા ત્રિકાળ સમય, એથી અનંત ગુણા આકાશ સુધી. એનું બેવું હજી આ પરજ્ઞેય છે એને બેસતા નથી. અહીં તો કે છે કે એ તો છે એ છે. એટલા બધા જે જ્ઞેયો છે, અને એ આકાશના પ્રદેશથી પણ અનંત ગુણા ગુણો છે. એટલા બધા જે જ્ઞેયો છે, એ જ્ઞેયને જાણવાનો પર્યાય જે છે શક્તિ રૂપે પોતાનો, એ પોતામાં બધું આવી ગયું. જ્ઞેય પોતે જ્ઞેય થઈ ગયો છે. સમજાણું કાંઈ? એનો અર્થ કે પોતે દ્રવ્યમાં જાય છે, એટલે ત્રણેય અભેદ છે. એમાં કોઈ જુદું સ્વજ્ઞાનમાં શક્તિ, એક સમયમાં ષડદ્રવ્યને જાણવાની પર્યાયનો ભાવ, પોતાનો થઈને જ્ઞેય, એવી અનંતી અનંતી જ્ઞેય પર્યાય દ્રવ્યમાં રહી છે, જ્ઞાતામાં રહી છે. સમજાણું કાંઈ? એવા જ્ઞાતાને જ્ઞાન જ્ઞેય તરીકે બનાવે. સમજાણું કાંઈ? અરે ભાગી જેવી વાત કરતા હતા. દયા પાડી, વ્રત પાડ્યો, અપા કરવા લોકોને એ બહુ લાગે. કોઈ સરળતા એ નથી. બધામાં કોઈ સરળતા એ નથી. એ તો શુદ્ધ ઉપયોગની અપેક્ષા એ છે, પણ અશુભની અપેક્ષા એ ઉપાધિ છે. બધા ભાષણ કર્યા. ભાઈ હતો ભીવામાં મનાવવાનું ગોરિયા, સમ ગોરિયા એમ છે મારે. એમ તો હું પછી તો હા બધા નો બે તો પેલા સમાજને હારે રહેવું અને સમાજથી જુદું પડવું.
દાસને ટેકર બધા વાજાવાળા હતા, વાજા વગાડતા હતા બધા, બિન જાતના વીણા કઈ એક આવ્યો માણસ એ વાજાનો વગાડનાર, પણ વાજો મળ્યો નહીં, બધા વેચાઈ ગયા વાજા. પછી શું કહ્યું, એક પાંચ હતી, પાંચનો પાયો કાઢ્યો, વગાડવા માંડ્યા ને હોવ પાયા આવી અવાજ થાય ને અવાજ એ વાંધો રાજાવાળાને બધા બક્ષીસ આપી રાજાએ બધાને મોટો જાય વખત હા આવ્યો કે તારું વાજો લાય શેનું આમ બક્ષી તને મારું વાજવા અને ક્યારે વાગે એ સામનું વાગ્યું છે, બધા વગાડે ત્યાં રાડે વાગે એવું ઈ છે એ નિમિત્ત ઉપર બંધ દાખલા છે એ વાગે એકલું ના વાગે, બધા વાગે ત્યારે હૈયાનું વાગે એવું આવવાનું છે. એમ બે કાર્ય નિમિત્ત ઉપર ભેગા થાય તો કાર્ય થાય, એકલું કાર્ય ન થાય. આવા દાખલા આપી આ તો કે છે કે નિશ્ચયથી વિકાર પણ એકથી થાય, એ બધું નાખ્યું છે નિમિત્ત, એ નાખ્યું છે નહીં. સ્વભાવ તો સ્વભાવ થઈ જાય, નિમિત્ત વિના થઈ જાય એને ક્યાં કઈ વસ્તુ તો વ્યવહારથી નિમિત્ત છે, નિશ્ચયથી તો પોતાથી એક એક સમયનો એક પર્યા એને કોઈ નિમિત્તની પૂર્વની પછીની દેવગુરુની અપેક્ષા નથી, એવું એ સતનું સ્વરૂપ છે. બરાબર આખું સતનું ચોથનું જમી ગયું છે. હા સમજાણું કાંઈ આત્મા એની એક સમયની પર્યાયમાં આ સદમસ્ત કાળમાં પણ રાગ છે એના સંબંધીનું જ્ઞાન એ રાગને લઈને નથી. બરાબર રાગને જોતા પરને જોવું છે એમ નથી, એ રાગ સંબંધીનું પોતા સંબંધીનું પોતામાં થયેલું જ્ઞાન એવો પર્યાયનો ધર્મ, એવી અનંતી પર્યાયનો ધર્મ દ્રવ્ય છે. બરાબર સમજાણું કાંઈ પ્રભુ એમ પોતાના દ્રવ્યને જોતા સ્વપરની પર્યાયનું પરિણમન સ્વતઃ પરની અપેક્ષા રાખ્યા વિના થઈ જાય છે. બરાબર હા બધા પ્રશ્ન સંચેર્યા છે એમાં. કેટલા કે બધું સ્વતંત્ર છે, સ્વતંત્ર છે કોને ના પાડી, પણ આના વિના થાય નહીં એવો એનો સ્વભાવ છે. ઠીક એકનું બાજુ વાગે નહીં, એ ઉજવાય અરે એકલી પર્યાય સમય સમયની એકલી ઉભી થાય છે, એને કોઈની અપેક્ષા છે ગુણની અપેક્ષા નથી, સામાન્ય અપેક્ષા. હા આવું સત્ય છે ભાઈ, એ માનીશ તને ત્યારે સત્યતા પ્રગટ. સમ્યક સત્ય એટલે સમ્યક આવીના સમ્યક સત્યતા નહીં હાથ આવે. બરાબર છે. હા દાખલો કહેતો, એક હતો કાચબો, પાણી બહાર નીકળ્યો, કાચબા રહેતો તો બહાર નીકળ્યો, ત્યાં પંખી વાગીને આમ ચાંસ મારે છે, એને સમજવું આંકો મારે ને સમજ. પણ હવે અંદર જાને બે ચાર ફૂટ ઊંડો કોઈ પંખી નહીં મારે તને, વળી ઓળખતો ત્યાં એમ એક તો આમ જાય તો શું થશે, આમ જાય તો શું થશે, પણ ઊંડે જા અંદરમાં કોઈ તને નડશે હે હોય તો કઈ મેળ ક્યાં કોણ મળે
આ તો એમ કે બહાર જાય તો શુભ ભાવ થશે, ભાઈ બુદ્ધિ કે શુભ થશે, આમ શુભ થશે, બે માં હરામ થશે, બે ભાગથી ઊંડો જાય તો ત્યાં શુભાશુભ પરિણામ મળશે જ નહીં, થશે જ નહીં. હા હા જાણું કાંઈ પણ એ પર્યાય નો આશ્રય લે તો શી રીતે જઈ શકે? નિમિત્ત તો ક્યાંય રહી ગયો હોય. હા હા એનો આશ્રય લે ત્યાં તરાજની ઉત્પત્તિ થાય. બરાબર તો શુભ કે શું? હાજી વસ્તુનો આશ્રય લેતા વિતરાગતા ઉત્પન્ન થાય. બરાબર આ વસ્તુ ટીકાળી પરમ સત્ય છે. બરાબર હા માને છે એની હવાય કહેવાય. સમજાય છે કાંઈ? बराबर इन्हें परिणमन करने की अनंत शक्ति आत्मा में है, इसलिए वचन के भेद से भले ही भेद कहो, परंतु निश्चय से ज्ञाता ज्ञान ने ज्ञेय का विलास एक आत्म સત્તામાં છે. એ પરની સત્તાને લઈને જ્ઞાનની જ્ઞેયપણું પરિણમ્યું છે જ્ઞાનમાં, એમ નહીં. જ્ઞાન ગુણ એની પર્યાય એ પોતાને લઈને પરિણમે એવી સત્તાનું એનું સામર્થ્ય છે. બરાબર જ્ઞેય પણ પોતે ત્રણેય થઈને જ્ઞાન પણ પોતે અને જ્ઞાતા પણ પોતે. નિશ્ચય છે જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેયનું વિલાસ. આ સૂક્ષ્મ પડે ને એટલે પછી ઓલી શુભાવના ક્રિયા ના આવું એનું પડે કહેવાય. કે શું 46 स्वपर प्रकाशक शक्ति हमारी, पर प्रकाशक शक्ति પણ અમારી શક્તિથી પર પ્રકાશ, પરને લઈને નહીં. स्वपर प्रकाशक शक्ति हमारी, ताते वचन भेद ब्रह्म भारी, इन्हें दशा दुविधा प्रकाशी, इन्हें दशा दुविधा प्रकाशी, निज रूपा पर रूपा भाषी. बराबर आत्मा ने ज्ञान शक्ति अपना स्वरूप जानती है और अपने सिवाय अन्य पदार्थ को भी जानती. ये शक्ति नो स्वभाव है. समझाणु कांई? પર છે માટે અહીં જાણવાની શક્તિનું પરિણમન છે, એમ નથી. એની સત્તાનું એવું સામર્થ્ય છે. બરાબર કે સ્વજ્ઞેયપણે પરણનું પરનો પ્રકાશક થવો એ પણ સ્વજ્ઞેય છે. બરાબર એવું બહુ બધું નહીં. એટલે બધું હાલ્યું આમ વારામાં એવું લાગે. એકાંત કરે છે એ બધા સંભાળે બચારા એકાંતમાં. હે સંભાળે વાત એવી કરી છે હે પકડાય ન પકડાય બચારા એને ન પકડાય નાખી ચેતનારા પાછું વળી છે. વિતરાગની વાણીથી જ્ઞાન થાય નહીં, એ પણ અકિંચિત નિમિત્ત છે. જ્ઞાન થયું પરલક્ષી એ પણ નિમિત્તથી થાય નહીં. પેલા કેમ ન થયું? હું જ નહીં મુંબઈ બેઠા તો આ જ્ઞાન નતું, સાંભળે તમને જ્ઞાન થાય ગયું. એમ છે નહીં, એનું જ્ઞાન એનાથી થાય છે. ભારે વાત તારોને કીધું કેશુલાલ રાખે ને, કેશુભાઈ ભગવાનના હવે કેશુલાલ બોલા સોની કોઈ એમ કહ્યું
કે તમે તો નિમિત્તથી થાય માનતા નથી અને ત્યાં હું કરવા જાઉં ત્યાં કે નિમિત્તથી થાય નહીં એ દ્રઢ કરવા ત્યાં જઈએ બરાબર કેશુભાઈ કહેતો ત્યાં શું કરવા જાઉં ત્યાં નિમિત્ત માનતા નથી એ નિમિત્તથી થાય એવા કહેનારાથી છૂટીને નિમિત્તથી ન થાય એવું દ્રઢ કરવા ત્યાં જઈએ કોઈને એવો જવાબ હે અચ્છા જવા ને તો વેપારી પંડિત નહીં હોત તમારા જેવા કઈ નાના વેપારી છે સત્તા કરે ઘણા વચ્ચે સત્તા કરે તમે જાણો છો એ વાત સાચી છે એ વાતને દ્રઢ કરવાની વાળી છે નિમિત્તથી થાય કેનારા તો ગણાય છે જવાબ બરાબર છે કે નહીં બરાબર બરાબર વકીલ નથી કઈ પંડિત નથી શું આવ્યા છે આવ્યા તમારા બે ની અહીં કે છે આત્માની જ્ઞાન શક્તિ अपना स्वरूप जानती है देखो अपना स्वरूप जानती है ये ज्ञान अपना स्वरूप ज्ञान जानते नहीं થઈ ગયું अपना अपने सिवाय अन्य पदार्थ को भी जानती है ये पर प्रकाश ये व्यवहार है इससे ज्ञान और ज्ञेय का वचन भेद मूर्खों को बड़ा भ्रम उत्पन्न સાથે વચન ભેદ ભ્રમ ભારી છે ને ભ્રમ છે ને ભ્રમણા હોય છે તો જ્ઞાન થાય છે બહુ ચાલ્યો હતો રાશિમાં દામનગર વીરજીભાઈ અને શેઠિયા વચ્ચે શેઠ કે જ્ઞેય છે લોકાલોક તો અહીં જ્ઞાન થાય એ ન હોય તો થાય છત્રાજી ત્રાસી ત્રાસી 1770 44 વર્ષની વાત છે ખૂબ ચર્ચા નથી મારી પાસે આવ્યા ચર્ચા એને બેન આવી વસ્તુ એ છે તો અહીં છે એમ કરી એ છે એનાથી છે અહીં થાય છે પોતાથી થાય નથી હું થતું જ્ઞાન જ્ઞેય પ્રમાણે કહ્યું છે પણ એ પ્રમાણે કહ્યું પણ જ્ઞેય છે માટે જ્ઞાનનું પ્રમાણ છે જ્ઞાન એવું સાચું એને લઈ નથી છે એની હયાતી અહીં જ્ઞાનની હયાતીની દશા થઈ જાય આની હયાતી આની દશા થઈ છે બરાબર તમને સમજાય આ તો કેટલા વર્ષ પહેલાની વાત 44 વર્ષ આવી ચર્ચા ઠેકથી હાલ્યા આવે છે વાંધા કર્મના પરના ભાઈ તારાનો સત્તા સામર્થ્ય સોને પરને જાણવાનું સામર્થ્ય એટલું તારું છે તારી સત્તાનું એ સામર્થ્ય છે પરની સત્તા છે માટે જાણવાનું તારામાં સામર્થ્ય એમ છે આ શરીર છે એમ જ્ઞાનમાં એવું જણાવું જાણો એટલે જ્ઞાનમાં જણાવું તો શરીર છે માટે જ્ઞાનમાં જણાવું એને લઈને જણાવું એ તો જ્ઞાનનો પર્યાય એટલો સ્વપર પ્રકાશક પોતાનું સામર્થ્ય છે એ ત્યાં પર જણાય છે એમ કહેવામાં ખરેખર તો પોતે જાણે છે સમજાણું કાંઈ જ્ઞેયને પરજ્ઞેયને સામર્થ્યને લઈને તારું જ્ઞાન જ્ઞેય રૂપે થાય છે એમ નથી તારું જ્ઞાન તને જણાવવા એવું થાય તારી શક્તિ પોતાને કારણે
સાધારણ બિચારા ભણ્યા ન હોય એને તો શું કે છે આવું કે ભણ્યા ચોપડી થોડી ઘણી થોડી એનો દરબાર જુદો છે. બરાબર. ચૈતનનો દરબાર પરને જાણવું એ પોતાને કારણે. અહીં તો આગળ તો એ કે છે પોતે પોતાને જાણે એવો ભેદે ક્યાં છે એમાં સમજાણું કે વિનાયક ને જાણે આવે છે ને એવો ભેદ શું પણ વિનાયક એ તો છે જાણે છે વિનાયક ને જાણે એવું ભેદ થઈ ગયો. પરને જાણવાની વાત એ ક્યાં હે એવું સત મહાપ્રભુ છે ને મહાપ્રભુ ચૈતનનું હરિયાથી એવા સ્વભાવ વાળું મહાપ્રભુ છે. હાજી એક જ હું છું, બાકી કોઈ ચીજ મારી અપેક્ષા છે જ નહીં. કેવળી અને સિદ્ધો પણ મારી અપેક્ષા એ છે નહીં. હું એક જ દુનિયામાં સુંદર. સમજાણું કાંઈ બધી વસ્તુ નથી પરિપૂર્ણ આખું લોકાલોક એને જાણવાનો એક સમયનો પર્યાયનો સ્વભાવ જાણવું એ હું આપું છું. એ સિવાય બીજી મારી ચીજ મારામાં કરી એ મારી અપેક્ષા બીજી ચીજ નથી. એની અપેક્ષા હો હમણાં કાંઈ અને મારી અપેક્ષા એ નથી અને એની અપેક્ષા છે એ એમાં ક્યાં છે? વિકલ્પનો ભેદ એમાં નથી. સ્વપર પ્રકાશક શક્તિ હમારી તાતે વચન ભેદ ધર્મ ભારી. ભગવાનનો દરબાર પોતાનો એવડો છે કે સદ્રવ્ય તો એના જ્ઞાનની પર્યાયના સામર્થ્યના અનંતમાં ભાગમાં જણાઈ જાય છે. એને જાણવું અહીં નથી વાત. અહીં તો સમજાણું કાંઈ ભગવાન જ્ઞાનનો એક સમયનો પર્યાય આવડો અને એ પર્યાય આખા દ્રવ્યને જાણે પોતાને જેમાં આવી અનંતી સદ્રવ્યથી પણ અનુગુણા કાળ અને દ્રવ્ય હોય તો પણ જે જાણવાનો સ્વભાવ છે જેનો એ સ્વભાવને હદને મર્યાદા ન હોય એવી જે એની તાકાત એવી અનંતી તાકાત લઈને પડેલું શક્તિવાળું જ્ઞાતા તત્વ. સમજાણું કાંઈ એટલે શું કહ્યું? એક સમયની પર્યાયમાં ષટ ગ્રહ 3 કાળ 3 લોક અસંખ્ય દેશ અનંત દેશ ગુણાનંદ એટલું જાણવાનું પરિણમનની તાકાત પોતાને લઈને પોતાની સત્તાથી છે. એવી અનંતી તાકાત દ્રવ્યમાં પડી છે. બરાબર. એવડો એટલો જ હું છું, બાકી દુનિયામાં બહુ ચીજ છે. હા હું છું ને બીજી નથી એવું એમ અવકાશ નથી એમ કે છે. આવું જેવું છે ત્યાં તો પોવા કરો પરિક્રમણા કર્યું હતું તમારે ત્યાં કરતા પણ એ શેઠિયા ત્યાં તો શેઠિયા અગ્રેસર બૈરામાં અગ્રેસર શેઠિયામાં બધી બહારની વાતો કે ભાઈ તું કોણ છો ધ્રુવ? તું તારાથી અનંત ગુણા જીવો ને અનંત ગુણા પરમાણુ અનંત ગુણો કાળ અનંત ગુણ આકાશના અનંત ગુણા ભાવ શક્તિ એ ગુણની શક્તિ જે હામી છે એ પણ એ જીવનો એક સમયનો પર્યાય બધાને
જાણે એવું જે જ્ઞેય થઈને પ્રણમે એવી અનંતી પર્યાયના ગુણમાં છે. એવી અનંતી શક્તિનું તત્વ એને જાણવાનો તારો પર્યાય એની સત્તા છે માટે નથી. સમજાણું કાંઈ? પાછા સામા અનંત છે, અનંત ગુણો છે, અનંત શક્તિઓ છે, અસ્થિ છે ભાઈ. એ અસ્તિત્વ એની લઈને છે અને એના અસ્થિમાં પણ એક જીવની પર્યાયમાં ષટદ્રવ્ય અને ત્રણ કાળ જાણવાની એક સમયની પર્યાય પોતાને કારણે છે. એ છે માટે એમ નહીં. એવી અનંતી એક પર્યાયમાં અનંત ગુણો ભાગ ખાલી રહી જાય છે. આથી અનંત ગુણ હોત તો જાણે તે બહુ ભાગ એક પર્યાય નો છે. અને એવી અનંતી પર્યાયનો પિંડ પ્રભુ ગુણ છે. અને એવા આનંદ ગુણનું એક રૂપ તે દ્રવ્ય છે. એટલું જ્ઞેય થઈ ગયું એને. ઓલું જ્ઞેય ન રહ્યું, આ જ્ઞેય રહ્યું. સમજાણું કાંઈ? મારી આવી શરૂ કથા બાપુ. ઈશ્વર છો ભાઈ. તારે માટે બીજો ઈશ્વર હોય નહીં. સમજાણું કાંઈ? ઈશ્વરનો ઈશ્વર કોઈ હોય? ઈશ્વરનો ઈશ્વર હોય તો ઓલો ઈશ્વર રહેતો નથી. હા હા. તારા જ્ઞેય થવાનો તારો સ્વભાવ છે. તને જ્ઞેય થવાનો તારો સ્વભાવ છે. પરને જ્ઞેય કરવું એ ખરેખર તારો સ્વભાવ નથી. હા હા હા. સમજાણું કાંઈ? બધું ઈનું ઈ છે. એ જઈએ તો વાત ને પછી નથી એ કહેવાનો જાય. જોવું હોય તો તને જાણનાર એ તું, જાણનારો સ્વભાવ એ તું. હા હા હા. જાન જાતા દેવ જાન જાતા દેખ. ત્યાં વિકલ્પ નથી આવે છે ચઢાવવાનો. જાન દાતા દેહનો વિકલ્પ મહાપ્રભુમાં એવા મેલા ભાવ ક્યાં હોય ભાઈ? એકલા પ્રકાશના પુંજમાં, એકલા પ્રકાશનું ચૈતન પ્રકાશનું પુંજ. દુનિયાના પ્રકાશ પરમાણુ નથી, મુક્તિ શિલાના સ્ફટિક રતન નહીં. આ તો એકલા ચૈતનનો પ્રકાશ, એવું એનું પુંજ, એવું તત્વ, એનું તારું. એમાં કે છે કે એ તારું જ્ઞેય છે. પર જ્ઞેય ખરેખર નિશ્ચયથી જેનમાં તન્મય થઈને રહેતો નથી એ જ્ઞેય એનું કેમ હોય? જેમાં તન્મય થઈને રહે તેનું જ્ઞેય છે. બરાબર. સમજાવું કાંઈ? એ આ પરમેશ્વરની વાણી થાય છે. લાવો ભગવાન ભાઈ તમે પરમેશ્વરને કહ્યું એ તો પ્રભુએ આપ્યું. આવે છે ને? હા, વળતું આત્માથી હું શું પ્રભુચરણ કરે કરું આત્માથી. ભગવાન આપ્યોનો અર્થ જેવો છે એવો ઓળખાયો. હા હે એ વાત તો બીજી હું તો આપે કોણ છો? આપે ને કોણ દે કોણ લે? ભાઈ
જ્ઞેય દશા દુવિધા પ્રકાશી. વચનના ભેદને લઈને ભ્રમ્યુને ભ્રમણાવાળાને પરજ્ઞેય જાણે છે મને લાગે છે એમ કે છે. પણ જ્ઞેય દશા દુવિધા પ્રકાશી નિજ રૂપા પર રૂપા ભાષી. જ્ઞેય अवस्था दो प्रकार में, एक तो स्वज्ञेय, एक दूसरा परज्ञेय. સ્વજ્ઞેય તે જ એનું જ્ઞેય છે એમ કે છે. પરજ્ઞેય નું એને જ્ઞેય કેવું એ તો વ્યવહાર. હજી તો પેલો રાગ આવે એનાથી લાભમાં વ્યવહાર હોય ના થાય. વ્યવહાર ન થાય. આ તો ઈ હોય તો જ્ઞાન ન થાય. એના સંબંધીનું ઈ હોય તો જ્ઞાન ન થાય. એનું જ્ઞાનનું પોતાની હૈયાતીમાં એટલું ભરેલું છે એમાંથી જ્ઞાન થાય. એ એનું જ્ઞેય છે એમ કે છે. સમજાણું કાંઈ સ્વજ્ઞેય અને દૂસરી પ્રજ્ઞા પછી એનો પ્રમાણ વચન ગુરુદેવ.